નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ. હું છું વિરોધ દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. પાલિતાણા તારીખ 2/1/2026 બગદાણા કોળી સમાજના સરપંચ પ્રતિનિધિ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થતા સમસ્ત ગુજરાત કોળી સમાજમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર ન્યાયની તપાસ અને ન્યાયની માંગણીઓ કોળી સમાજ કરી રહ્યો છે. ત્યારે પાલિતાણા શહેર તાલુકાના કોળી સમાજના આગેવાનો નવનીતભાઈ ઉપર થયેલ હુમલાને વખોડી કાઢી મામલતદાર શ્રી પાલિતાણાને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી રહી છે. જેમાં એડવોકેટ RR ગોહિલ, પાલિતાણા ભૂપતભાઈ સરવૈયા, રમેશભાઈ બારૈયા, રાજુભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી. હવે સાહેબ, ખાસ કરીને તો 2 દિવસ પહેલાં મહુવા તાલુકાનું બગદાણા ગામ અને ત્યાં સરપંચ પ્રતિનિધિ નવનીતભાઈ ઉપર અસામાજિક લોકોએ જીવલેણ હુમલો કર્યો અને એમના સોશિયલ મીડિયામાં હુમલો તો કર્યો, પણ પાછો એમનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં નાખ્યો અને આમ એવી દયનીય રીતે એમની ઉપર માર મારવામાં આવ્યો. અત્યારે હોસ્પિટલ રાઈટ છે, બરાબર. હવે એ સમાજના આગેવાન હોય, સરપંચના પ્રતિનિધિ હોય અને આવી રીતે એમની ઉપર હુમલાઓ થાય. ખાસ કરીને તો ગુજરાતમાં અનેક પ્રકારે અનેક જગ્યાએ હુમલાઓ થાય છે. દરેક સમાજ ઉપર સાહેબ હુમલાઓ થાય છે. એટલે ખાસ કરીને તો કાયદો કઈ વ્યવસ્થા જે ગુજરાતમાં છે એ સખત મજબૂત બને અને આવા જે ગુનેગારો છે એમને કંઈક કાયદાનો ડર લાગે અને આવી ઘટના સાહેબ બીજી વાર ન બને એ માટે આપના મારફતથી ગુજરાતના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત છે કે કાયદો વ્યવસ્થા કંઈક સખત કરે અને ગુનેગારો કંઈક ડરે. આપની રજૂઆત સરકારશ્રીમાં આજે મોકલી આપી. થેન્ક યુ. અને પોલીસ ખાતું છે એ યોગ્ય તટસ્થ તપાસ કરે, કારણ કે જે હુમલો કરનારા હોય એના તરફી જે વાતાવરણ ક્રિએટ થાય છે એટલે લોકોને પણ ન્યાય માટે આજે શંકા કુશંકા થાય છે. એટલે થોડીક રિક્વેસ્ટ એ પણ છે કે પોલીસ ખાતું યોગ્ય દિશામાં તપાસ કરે, યોગ્ય જે તોહમતદારો છે એને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્નો, ઘટનાના મૂળ સુધી તપાસ થાય. ખરેખર આની પાછળ જે હુમલો કરાવનાર લોકો છે એમની પણ તપાસ થવી જોઈએ, કારણ કે પ્રોત્સાહન આપે છે ત્યારે અમુક વસ્તુ આવી બનતી હોય છે. આ ઘટનામાં થોડુંક જે કાંઈ ભોગ બનનાર વ્યક્તિ જણાવે છે એટલે તટસ્થ તપાસ થાય સાહેબ, એવી પણ માંગ છે. ઊંડી તપાસ થાય સાહેબ, ને સત્યનું સત્ય થાય, પાણીનું પાણી થાય, એવી અમારી લાગણી છે બધા ભાઈઓની. બરાબર, એવું સરકાર સુધી પગાડ્યો. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ. કોળી સમાજની જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. ન્યાય આપો ભાઈ, ન્યાય આપો. આજ રોજ પાલિતાણા મુકામે મામલતદાર શ્રીને રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત કોળી સમાજના આગેવાનો દ્વારા સખતમાં સખત રજૂઆત કરવામાં આવી છે. જે ઘટના ખરેખર 2 દિવસ પહેલા મહુવા તાલુકાના બગદાણા ગામે નવનીતભાઈ જે સરપંચનું પ્રતિનિધિ કરતા હોય, એક સામાજિક માણસ હોય અને આવા જે લુખ્ખા તત્વો દ્વારા જીવલેણ એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે. અને વળી હદ તો ત્યાં લગન થઈ ગઈ કે જે કાંઈ આખો હુમલો કર્યો, જે કાંઈ લાકડીઓ પ્યાદથી એમને મારવામાં આવ્યા, એમનો વિડીયો ઉતારવામાં આવ્યો અને સોશિયલ મીડિયાની અંદર એ ફેલાવવામાં આવ્યો. ન કે આ જે કાંઈ આરોપીઓ છે એને કાંઈ કાયદાનું કોઈ ડર જ ન હોય. આવી સ્થિતિ જે ગુજરાતમાં ઊભી થઈ છે, આવી સ્થિતિ જે આપણે બગદાણા ઊભી થઈ છે, એ બાબતે ઉગ્ર કોળી સમાજમાં અને સર્વ સમાજમાં રોષનો માહોલ હોય ત્યારે પાલિતાણા સમગ્ર કોળી સમાજના આગેવાનો બરાબર બધા ભેગા મળી અને સામૂહિક રીતે આગેવાનોએ આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે આ જે ઘટના બની છે એને કોળી સમાજ સખત શબ્દોમાં વખોડે છે. આ ઘટના જે કોળી સમાજમાં બની છે, કોળી સમાજ ક્યારેય સલાવી લેવાનો નથી. આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવે, એમના મૂળ સુધી પહોંચવામાં આવે અને જે કાંઈ આવા લુખ્ખા તત્વો છે એમના વિરુદ્ધમાં કાયદાસરની કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી કરી અને કોળી સમાજને ન્યાય આપવામાં આવે એવું આજે આવેદનપત્ર આપી મામલતદાર શ્રીને રજૂઆત કરવામાં આવી છે. અને જો આવતા સમયની અંદર આમની તટસ્થ તપાસ ન થાય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ઉગ્ર આંદોલન ગાંધી સિંધા માગે કરવાની પણ ફરજ બનશે. બોલો જય જય કોળી સમાજ. થોડાક સમય 2-4 દિવસ પહેલા જ તે બગદાણાની અંદર નવીનભાઈ બાલદિયા ઉપર, નવનીતભાઈ બાલદિયા ઉપર કાયદેસર એક ગોઠવણ કરી અને
7-8 અસામાજિક તત્વો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને એમની જ્યારે તપાસ અને FIR-ની વાત થઈ ત્યારે જ્યારે એમને ન્યાય અપાવવાની બદલે પોલીસ ખાતા દ્વારા તોહમતદારોને ન્યાય મળતો હોય એવી પ્રક્રિયા થઈ. એ અનુસંધાને જેમની પાસે તપાસ હતી એમની પાસેથી પણ લઈ લેવામાં આવી. PI સાહેબની બદલી તાત્કાલિક કરવામાં આવી. ત્યારે આવી જે દહેશત લોકોની અંદર જ્યારે ભય ફેલાવવાનો પ્રયત્ન કરે, મારવું અને સાથે વિડીયો ઉતારવો અને એને વાયરલ કરવો, એટલે અસામાજિક તત્વોને અહીંયા ગુજરાતની અંદર પોલીસ પ્રશાસનની કોઈ પણ જાતનો ભય ન હોય અને સામાન્ય માણસોને એક ડરના માહોલની વચ્ચે જીવવાની ફરજ પાડવાની જે આયોજનરૂપ થયેલું તેના વિરોધની અંદર અને નવનીતભાઈને જે ઈરાદાપૂર્વક ગોઠવાયેલું જે કાર્યક્રમ છે એની અંદર જે તોહમતદારો હોય એમને કડકમાં કડક સજા થાય. અસામાજિક તત્વોને ગુજરાતની અંદર પોલીસ પ્રશાસન છે એવું પ્રતીતિ થાય, એવો આની અંદર યોગ્ય તપાસ થાય. કોળી સમાજ નહીં, અન્ય પણ કોઈ પણ સમાજ હોય, સામાન્ય મધ્યમ વર્ગના કોઈ પણ સમાજો હોય કે ગુજરાતનો કોઈ પણ સમાજ હોય, એમની કોઈ પણ સમાજના આવા કોઈ યુવાનો ઉપર કોઈ અન્ય અસામાજિક તત્વો દ્વારા ફરીથી આવું કોઈ પણ કૃત્ય કરવાની ગુજરાતમાં કોઈ હિમાયત ના કરે એવું પોલીસ તંત્ર આની અંદર કામગીરી કરે અને તોહમતદારોને સખતમાં સખત સજા થાય અને એવો એક દાખલો બેહાડે કે ગુજરાતની અંદર કોઈ પણ સમાજના માટે આવો કોઈ જુલમ બીજી વાર ના કરે એવી માંગણી સાથે મામલતદારને પાલીતાણા સમસ્ત પાલીતાણા તાલુકાના આગેવાનો કોળી સમાજના ભેગા મળી અને આજે યોગ્ય રજૂઆત કરી છે. અને અમે એવી માંગણી કરીએ છીએ કે થોડાક સમયની અંદર જ આની અંદર કાયદેસરની કાર્યવાહી થાય. અન્યથા જો આને યોગ્ય તપાસ અને યોગ્ય સજા નહીં મળે તો ગાંધી સીધા માર્ગે આગળના આયોજનમાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો, પાલીતાણા તાલુકો, સમગ્ર કોળી સમાજ એક થઈ અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે તેના માટેના તમામ પૂરતા પ્રયાસો, આયોજનો ગાંધી સીધા માર્ગે કોળી સમાજ દ્વારા કરવામાં આવશે. જય જય કોળી સમાજ. જય કોળી સમાજ. આજે તારીખ 2/1/2026 ના દિવસે અમે પાલીતાણા તાલુકા કોળી સમાજ અને અન્ય સમાજ દ્વારા અહીંયા અમે જે મામલતદાર સાહેબને આવેદન દેવા આવ્યા છીએ કે આમાં યોગ્ય તપાસ થાય, યોગ્ય કાર્યવાહી થાય. વિડીયોમાં જોવામાં આવ્યું છે કે ખૂબ બેરહમીથી અમારા સમાજના દીકરાને આ 8 જેટલા લોકો મારી રહ્યા છે. અહીંયા આપણે ગુજરાતમાં આપણે જે કહેવીશવી કે ગુજરાતમાં બેન દીકરીઓ પણ સાંજે નીકળતી હોય, આવું આપણું ગુજરાત છે. છતાંય તે ક્યાંક ને ક્યાંક આવા બનાવો અઘટના બનતી હોય તો આપણે આમાં ખાલી સમાજ નહીં, આમાં તો બધાય સમાજને જાગૃત થવું પડે. કાલ સવારે કોઈ પણ બીજા સમાજમાંથી આવું થઈ શકે, કારણ કે આમાં બધાય સમાજ કોઈનો સમાજ આવા લોકોને સહકાર દેતો ન હોય. અને હું તો એવું કહું છું, દેતો હોય તો દેવો પણ ન જોવે, કારણ કે આવું આજકાલ તમારા મારા ઘરે પણ બની શકે એવું ખરું. એટલે બેન PSI ની વાત આપણે સાંભળતા એવું લાગે છે કે થોડોક કાર્યક્રમ એને ઊંધો કર્યો હોય, પણ આમાં તો જો તપાસ કરવી હોય તો કેવી રીતે થઈ શકે કે ભાઈ ત્યાં કોલ ડિટેલ બધા નીકળે, ત્યાંથી કોની સાથે વાત કરે છે, આપણે ત્યાં સ્થાનિક માથે કઈ ટાવરમાં વાત થઈ છે, ત્યાંથી કોના મોબાઈલમાં વાત થઈ છે, એ સ્થળ માથે તપાસ કરે તો પણ કોલ ડિટેલ નીકળે. એટલે અમારા સમાજને પોલીસે એક્શન લીધી છે 100%, પણ એના જે વિડીયો જે કોલ રેકોર્ડિંગ છે એ અમારા 5-10 આગેવાનોને બેસાડીને સંભળાવીને અમને પૂરતો સંતોષ મળે, આવું આ પોલીસ દ્વારા કરવામાં આવે તો અમને શાંતિ મળે. જય જય કોળી સમાજ. જય જય કોળી સમાજ.